કેમ્પે બળુભા અને ફૂમતાજી બધા છે એટલે વૈકણ બધા કરણે છે અમારા ઘરના લગભગ બધા હાજર જ છું વૈકણ અને બધા કારણ ફોટા પાડે ફૂમતાજી બધા જોડે અને મારો બ્લોગ ચાલુ હોય એ મારે ફૂમતાજી ગીત આપણે ચાલુ સાઉન્ડ ગીત ચાલુ આપણે કહીને આપણે હિરજ ગીત હા એ વાત તો આપણે હું તમને આગળ બતાવી દઉં આ બાજુ પાણી હે આ બાજુ ચાલુ હે ચા બનવાની ચાલુ હોય કારણ કે પતિજી બહુ પબ્લિક આવે આપણો એકણ બડુગાનના કારણે અને આ બાજુ બડુગાન બેઠા હે જય અંબે જય માતાજી જય અંબે આપણે આટલા દર્શન કરી લો જય અંબેજીમાં બરોબર અને પેલી વાર ચાલુ ફોટો પડાવે બહુ બધા ફોટો પડાવે એટલે હાલ તો ટ્રાફિક છે લગભગ જગ્યા જ નહીં બરોબર અને પેલી બાજુ ખેગારજી આવી ગયા જો નવા સેલિબ્રિટી હાજર થયા હોય કારણ હાલ હાજર નતા એ રહ્યા જોઈ લો આ બાજુ ખેગારજી પેલી બાજુ દિલીપ ઉપર બ્લોગ બનાવે છે દિલીપનો બ્લોગ બનાવવાનું ચાલુ જ છે ઉપર તમે જોઈ લ્યો તમને બતાવી દઉં ડાયરેક્ટ લાઈવ પ્લીઝ કમ બોલો કોમ છે ફૂમતાજી ઓકે આવું જોઈ લે આ બાજુ આપણે ચાલુ જ છે આપણે ચાલુ જ છે આપણે રંગીલું પાટણવાળા અને આ બાજુ આપણે વિપુલ કેડો હા ભાઈ મજામાં કેટલી દોન બતાવજો અમે આ નહીં આવું આ પહેલો કટ બગા પહેલો કટ વિડિયો ઘાટો બાર ઘાટો કઈ ના એમની એ હાર તો આપણે ફૂમતાજીમાં બહાર ગાડી દે કારણ કે પબ્લિક વધી ગઈ છે અને વાઈન ટાઈમ મળશે નહીં પાણી પીવાનો તો ફૂમતાજી જવાનું હતું પ્રોગ્રામમાં એટલે આપણે અહીંયા ફોટા પાડતા શું હલે હરિભાઈ વગર રાતના તો જપ કરો અને આપણે ફૂમતાજી જવાનું હતું પ્રોગ્રામમાં એટલે આપણે અહીંયા મિલતા આવીએ અને પાછા આગળ આવી જાય સેવા કેમ્પે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે બ્લોગમાં બધું બતાવી જ દેવું કેટલી પબ્લિક આવે બધા લોકો બહુ ફોટા પડાવવા માટે આવે આ બાજુ ખેગારજીનું ટ્રાફિક જામ છે આ બાજુ ખેગારજીનું ટ્રાફિક જામ છે ખેગારજીનો બોડીગાર્ડ હું કાયમ માટે રાખેલો હું એટલે હાજર થઈ ગયો તમારો બોડીગાર્ડ આવ્યો ये खबर है नहीं खबर तो नहीं तो આપણે થોડી વાર રહી પછી બ્લોગ ચાલુ કરીએ કારણ કે કન્ટિન્યુ બહુ બ્લોગ ચાલુ રાખ્યો થોડી વાર રહી બ્લોગ ચાલુ કરીએ ઘરે અને ઘરે જતા આવી ગયા આપણા બ્લોગમાં એને બતાવી દીધા
મિત્રો હું નિર્મલજી કરણ નિશાંત અને જીગો બધા હેડર છીએ અંબાજી ખોટું બોલો અંબાજી નહીં દાદા ખાલી આ બધી પબ્લિક જાય જંગા રંગા જઈએ રોલી જઈએ હાજીપુર જઈએ કોઈ નક્કી નહીં પણ આ તમારા ના 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 જો આપણે કોઈ ટેન્શન નહીં રોંગ સાઈડમાં સાધન આવી પણ કોઈ વાંધો નહીં અને કેટલા બધી હેડા હેડા હેડશું ખરેખર મિત્રો આ જે અંબાજીના ભક્તો છે એટલો બધો માહોલ છે તો એકદમ મેળા જેવું લાગે ને સાધનનો નહીં માહોલના લીધે આમ લાગે કે અમને હેડવાની ઈચ્છા થઈ વાત કે જેટલા ચાહક મિત્રો આવી બધા આપણે એસપી નીતાણીના કેમ્પે વળે એટલે એકણે બહુ એમ મેળા જેવું આ જે માહોલ છે હેક હોય આટલું તો જીયો આટલું બોલતો તો જીયો અરે ઘડાઈ ગયા બોલવાનું ઘડાઈ ગયા આપણે તારા જ હેડે આ હોય ઠીક આમ પેલા લોકો જો કે આગળ ગયા તો હેડે એટલા આગળ નીકળી ગયા ને અમે સંડા હંગા ગોળતા જ નહીં ગાય ગાય અને પેલા અને તો મિત્રો અમે અત્યારે પહોંચી જાય છીએ આપણે રશ્ચંદનગર જે સોસાયટી છે કણ જગલ અરે તો આતા નહીં યાર પાટણ જ છે રશ્ચંદનગરે પહોંચ્યા છીએ દ્વારકા અમે અમુક ટાઈમે મેચ રમવા આવીએ છીએ તો આપણે એસપી હિન્દુસ્તાનીનો ચેલેન્જ વિડીયો બનાવતા ને મેચના એ જગ્યાએ અમે પહોંચ્યા છીએ બરોબર પાછો ઓળણ જીવ થતો નહીં હવે જેટલા બધી હેડા સુધી હેડીએ છીએ નકા પછી રિટર્ન તો અમે ખાલી જે પબ્લિક હેડતી હતી ને એ માહોલ જોઈ અને અમને થોડી વાર હેડવાનું મન થઈ ગયું થાકી ગયો તેડી લ્યો કાકા ને તો આવડી હેડી બધા તેડી લ્યો તેડી લ્યો ના એટલો તો કઈ મત નહીં આવી બરોબર તો પબ્લિક એટલી એમ હેડીને આવ્યો નહીં છે. એમ નહીં પબ્લિક હેડતી હતી ને એવી કે આપણે ઈચ્છા થઈ ગયા પેલા રથ આપણા રથના હંગત જવાના હતા રથ પહોંચી ગયા રથ બે રસ હતા આગળથી હેડતા હેડતા આયા ને તોય અમી અમન ના પપ્પાજી હા બોલવામાં બી પકવાય છે કારણ કે દુઃખ માણસ હંગત છે હા આયરો આમ કે પહેલા નવરાત્રીમાં મને કરે મસ્ત તૈયાર કરે મને હું પૂરતો કરીને મસ્ત તૈયાર થઈ જાઉં હા. ફોન ઉપડવાના બંધ અને ભાઈ ફોન ઉપડે ફોન ઉપડે પછી નિર્મલજીનો ફોન આવ્યો તો પણ ઉપડે એટલે ઓય, 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 ઓય. મેં નિર્મલજીનો ફોન આવ્યો તો પણ ઉપાડ્યો નહીં નિર્મલજી સોરી બરાબર હાલ તરત આવ્યો તો કશો વાંધો નહીં ફરવા જ જાય કશો વાંધો નહીં તો અમે કેટલા બધી હેડીએ કોઈ નક્કી નહીં દરેક મિત્રોને હેપી બર્થડે હેપી બર્થડે નહીં લે છે અમે તો આપણે જેટલા રિટર્ન થાવું એટલા બ્લોગ તમને બતાવીશું કે અમે આટલા બધી હેડતા હેડતા આવ્યા હતા ખાલી મોજ માટે બધા કેમ કે ખાવું શું કોઈ મોણસો અંગે જાય અને જો મિત્રો જણાવી દઉં ખાલી મજાક કરું બાકી હું કોઈ ચક્કી નહીં પડતા હો કોઈ કેમ પે ખાતું નહીં. મોટી વાત કરે ત્યાં જગ્યાએ ચાર તો કેમ કે આયા કેમ આયા પહોંચા તો આપણો આ તો ગણાય તો આપણો નાસ્તો કેમ હતો આનંદ મળવા આવ્યા તો વાંધો નહીં હવે મારો હાથ તૂટે એટલે હું બ્લોગ બંધ કરું થોડી વાર રહીને ચાલુ કરશું આપણે તો મિત્રો અમે હેડ્યા હતા ઠેઠ આપણે હાજીપુર આવે એનાથી થોડું ખાલી છે જ હાજીપુર બાકી હતું અને એની પહેલાં આપણે મનપસંદ ઢાબા આવે એની આગળ એક કેમ્પ છે કંઈ હેડ્યા અને કરણ જીગો અને નિશાંત ત્રણ જણા પાછા વળી ગયા નકર થોડાક આગળ હેડો પછી તોય હું નિર્મલસિંહ બધા થોડાક આગળથી ખાસું હેડ્યા પણ પછી કીધું હવે હારે આવશે નહીં એટલે પાછા વળી ગયા અને હાલ અમે બે જણા છીએ અંગત પેલા ત્રણ જણા માણસા નાહી ગયા હવે શું કરું કોઈ કરાય નહીં શું કરાય ઘરના જ છીએ બધા કોઈ કરાય નહીં બરોબર તો હવે જોઈએ કે આપણા રસ્તામાં ભેગા થાય છે કે નહીં થતા તો જોવા માટે જોડાઈ રહેજો કન્ટિન્યુ વ્લોગમાં તો ભેગા થઈ જાય તો અમે તમને વિડીયો બતાવી દઉં નહીં જોઈએ તો કેમ્પેન બતાવીશું પણ બતાવીશું ખરી શું કેવું નિર્મલ હા હાલ ફોન કરીને તો જબ્બર ખેંચીએ પણ એ કરતા તમે રૂબરૂ આપણે લાઈવ ખેંચી લેવું કેમેરાની અંદર તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો એના જાજા હેડ્યા નહીં હોય વાયકણ આ બેઠા તો ગોધી ગાંધીજી કે તીન બંદર बुरा 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 मत सुनो बुरा मत देखो पूरा मत बोलो ये पूरा बहुत बोलता है
બરોબર જય માતાજી મિત્રો, ફાઇનલી અમે અંબાજીથી રિટર્ન આવી ગયા છીએ. બધું સારું થઈ ગયું આગળ મેં કરી દીધું કીધું પેલા ત્રણ જણા મને મેલીને જતા રહ્યા એટલે આપણે તો એક સંઘ નીકળ્યો હતો ને એવું સમજ્યા કે સંઘના હંગાત જેમ બે કરતા હેડ્યા હતા થોડા આગળ પણ સંઘવાળા તો એવા હેડ્યા ને પહોંચ્યા અને અમે રહી ગયા. તો મિત્રો કરણ એમ કહેતો હતો કે મારો પંપ છે એટલે સુધી આપણે હેડીએ બરોબર તો અમે આગળ હેડી ગયા અને એના પહાડ પાછા વળી ગયા હેડવાની તાકાત ના હોય ને માતાના પકડીને પાછો લાવ્યો. કરણ તું એવું બોલ્યો તો પેલા કે પંચાયત યારી જ પાછા વળી ગઈ. ખાલી કેમ્પે પ્રસાદ ખાવા માટે જ આવ્યા હતા બીજું કશું જ નતું જોઈ લે આ સાવું થયું અને આયરા ચા બાર નીકળી હાથી વળી ગયા કોઈ કેમ્પે ખાવા ઉભા રહ્યા નહીં, પેલા હરુપનની પ્રસાદ આલી ગયા. પછી ડર લાગી કરે કરે. એમ નહીં તમને પ્રસાદ ના લ્યો તો સારું તું તમે પ્રસાદ ખાવા માટે થોડાક આગળ હેડો પણ પ્રસાદ ગાધીને તો પાછા વળી ગયા ભાઈ હરુપનની પ્રસાદ પકડાય. હો, આપણે ખાવાનું પાછું એટલે પ્રસાદનું ના દેવાય. તું બંધા એ નહીં પ્રસાદની તો વાત આયો કહેતો તો કે હેડો રિટર્ન એટલે ના જવાય રિટર્ન ના જવાય એમ અને હારે શરીર થઈને જાય છે પણ બહાર આય થાય ના અમારી ટુકડીમાં. હા એટલે તો ત્રણ ગણ્યા ને ભેગા અમે જ ના પાછા હવે હેડી ગયા. હડો તો જય અમને મને ભોગ કરતી થાય. જો મજા આવી ગઈ અંબાજી હો પહેલા. હા. તો હવે આપણે પાછા 5 જણા ભેગા થઈ ગયા છીએ અને હવે જઈએ આપણે સીધા કેમ્પે અને કેમ્પે જઈને પછી બ્લોગ ચાલુ કરશું તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં આ કારણ કોઈ કહેવું તું હા સ્વર્ગનો રસ્તો પકડી. ના ભાઈ તું જા માન નહીં આવું માન નહીં આવું આ તો આપણો ને શું કહેવાય કોહાપુરનો કેમ્પનો રસ્તો કોહાપુરનો રસ્તો પકડો કેમ્પનો રસ્તો પકડવાનો પાછો બસ થાક લાગ્યો બરોબર એવું પણ બોલે વગર હેડી જાવ હા આ બોર્ડ તો આપણે ઘેર જઈને બ્લોગ ચાલુ કરીએ આપણે બધા ભાઈબંધો હંગાતે એટલે આવું ને આવી વાતો ચાલુ રહેવાની આપણે આખા રસ્તામાં તો કોઈ આખા રસ્તામાં તો બ્લોગ ચાલુ રખાય નહીં તો હવે જઈને બ્લોગ ચાલુ કરીએ